થઈ જા, શાંત થઈ જા. ગાંડી થઈ ગઈ છો કે શું? સરોજ કાકી, વગર તમારું નામ બહાર આવે, જુઓ સાહેબ સુધી એમના પૈસા પહોંચી ગયા. અને તમે કેમ કઈ બોલતા નથી? હા, મને તો આ માતાજીનો ચમત્કાર જ લાગે છે. નહીતર કોઈ ચોર ચોરી કરીને જાય, આવી રીતે પાછા પૈસા કેવી રીતે મૂકી જાય? હા, અરે હા, પૂછવાનું જ રહી ગયું. ગુલાબ, આ પૈસા તે જોયા હતા ને? ક્યાંથી મળ્યા પૈસા? આપણી દુકાન પાસે જે ઓલો તુલસી ક્યારો છે ને, એની અંદર. વરસાદના કારણે એક ક્યારો દુકાનની પાછળ મૂકી આવ્યો હતો, પણ ખબર નહીં કેવી રીતે પડી ગયો. મને ધપ્પ કરતો અવાજ આવ્યો અને જેવો ત્યાં જઈને જોયું ને, તો પૈસા ત્યાં નીચે પડ્યા. કમાલ કહેવાય. ચોર ચોરી કરીને પૈસા વાપરી નાખે, કોઈ આમ તુલસી ક્યારામાં શું કામ છુપાવે? મને લાગે છે જેણે પણ ચોરી કરી હશે ને, એ પ્રોફેશનલ ચોર નહીં હોય. એક મિનિટ, દુકાનની બહાર તુલસી ક્યારો લગાડવાનો આઈડિયા બાનો હતો ને? જ્યારે દુકાનનો ગલ્લો રાહુલ સંભાળતો હતો? તો એનો અર્થ એ થયો કે બાએ પૈસા ચોર્યા છે. હાય બા, તમે રસોડામાં? તારા બાપનો કઈ ઘરા લૂંટાઈ ગયો રવડાવા છું તો? ના ના, આ તો શું આતો આ કાજુ બદામ પડ્યા જ ને, એને ટુકડા કર. અને સાંભળ, ટુકડા કરવાના છે, વાટીને ભૂકો ના કર નાખતી. મારા મોહનને શીરામાં છે ને કાજુ બદામના ટુકડા આમ ખાવામાં આવે ને, ઈ બહુ ભાવે નાનપણથી. એમ? હાસ તો વળી. અને સાંભળ, આ શીરો શું કામ બનાવું છું ખબર છે? અરે મોહનના ઘરની બહારથી નાતબારનું પાટિયું હટી ગયું તો ખાલી હાથે થોડું જવાશે? બા, તે હું એક કામ કરું, તમે મોટા ભાઈ માટે શીરો બનાવો છો, તે હું તે મીરા ભાભી માટે તાવડો ને તેલ મૂકીને ગરમ ગરમ ભજીયા બનાવી દઉં. ના હો, જરાય નહીં. અરે તારો તેલ ને તાવડો વચ્ચે આ શીરો બનાવવા મને નડશે નહીં. અને વાતો ઓછી કર ને, આ રવો વધારે શેકાઈ જશે ને તો મોહનને ભાવશે નહીં. કામ કર, કામ કર. હા હા. આ બાનું મને કઈ સમજાતું જ નથી. આમ તો મોટા ભાઈ માટે શીરો બનાવે છે, અને આમ એમના જ 5 લાખ રૂપિયા ચોરીને બેઠા છે. શું કામ? હવે એમને થોડી પૂછાય. બિચાર ચૂપ. ગમે તેમ ના બોલ. બા શું કામ ચોરી કરે? અને જો તારા પપ્પાની હાલત જો. તારી વાત સાંભળી ને કેટલા દુખી થઈ ગયા. સાંભળો, તમે બીજાની વાતને મન પર ના લેતા. નાની છે ને, ગમે તે બોલે. અને બીજા, ચાલ તારા પપ્પાને સોરી કહેતો. પપ્પા એમ નહીં, સોરી નહીં. બીજલ સાચું કે છે. ચોરી બાએ કરી છે. અરે પણ બા આવું કેવી રીતે કરે? ના, હું નથી માની શકતી આ વાતને. અને ક્યારે? સગાઈ વખતે તો બા આપણી સાથે જ હતા ને? નહીં મમ્મી, પપ્પા સાચું કહી રહ્યા છે. સગાઈના દિવસે શક્કરની લાપસી નહોતી, એટલે બા લાપસી બનાવવા માટે ત્યાંથી નીકળ્યા હતા. મીરા બહુ, જાઓ લાપસી લઈ આવો. લાપસી? એ તો નથી બનાવી. અરે મીરા બહુ, કંસાર વિના સંસાર થોડી હાલે. આ સુકનની લાપસી તો હોય કે નહીં? ને પેલા મીઠાઈ વાળાને પૈસા આપવા માટે હું એ લેવા રસોડે આવ્યો ત્યારે કેરીના રસમાં ગરોળી પડી. બહારથી બીજી મીઠાઈ મગાવવી પડશે. મીરા પેલા
5 લાખ રૂપિયા જે પડ્યા છે એમાંથી લઈ લઉં. ઈ સ્ટોલના રિપેરિંગના પૈસા છે ને? અત્યારે આ બધી વાત બંધ કર, આપણી હાજરીની ત્યાં જરૂર છે. ચલ. યાદ આવ્યું? હા, પણ તો એક બા પાસે પૈસા ક્યાંથી આવ્યા? કેવી વાત કરે છે મમ્મી? લાપસી બનાવવા માટે લોટની જરૂર પડે ને પૈસા ક્યાં મૂક્યા હતા? લોટના ડબ્બામાં. આપણે બધાએ મળીને જ નિર્ણય લીધો તો ને? આ ભૂલી ગઈ? ટેબલ પકડો. અરે અરે અરે, પતી ગયું. ને હું જેવો રસોડા પાસે જાઉં છું તો તીનુ કાકાને મેં ભાગતા જોયા. પૈસા ક્યાં રાખ્યા છે? તીનુ કાકા? ને પછી જોઉં તો બા રૂપિયાની ચોરી કરતા હતા. હું જોઈ રહ્યો એમને. બા મારા બા ચોરી કરે. દીકરાના પૈસા હું એમને પૂછવા જાઉં એની પહેલા મને છાતીમાં દુખાવો ઉપડ્યો ને પડી ગયો. માત્ર એટલું બોલો દોડતી કે કિંજલ. બાકી ચોરી ભાઈ કરી છે. ચા તો સારી. હે? બા શું સુગંધ આવે છે! આખું ઘર મગમગી રહ્યું છે શીરાની સુગંધથી. એ સરસ, વાટકી ચમચો લઈ આવજા. એ ઊભી રે, કાંઈ જરૂર નથી. અરે બા, કઈ સુગંધથી પેટ થોડી ભરાય, ખાવા તો દો. અત્યારે ખાલી સુગંધિત ભરી લે. આ શીરો મારા મોહન હાટુ બનાવ્યો છે. વાહ, આઈડિયા આપું હું ને શીરો ખાય મોહનભાઈ અને મને કઈ ન મળે. અરે હોતું હશે કઈ? તારા હાટુ અંદર તપેલું ભરીને રાખ્યો છે અને ત્યાંથી તો પાછું તારા હકનું લઈને જ આવવાની છું. સમજો? અચ્છા, એટલે ઓલું માસુભાઈ વાળું. હાસ તો વળી. આવો આવો આવો. બેસો બેસો બેસો. હાય હાય, આ આવો આવો બેસો બેસો એટલે એટલે હું નથી માનતી આ વાતને. અરે બા ગમે તેવા છે, આકરા છે, પણ ચોરી તો ના જ. અને છોકરીઓ, તમે પણ ભૂલી જજો આ વાત. મને લાગે છે તમારી તબિયત હમણાંથી સારી નથી રહેતી ને, એટલે કદાચ મારું સપનું જોયું હોય. સપનામાં તો તું જીવી રહી છે મમ્મી. હવે મને સમજાયું કે જ્યારે પપ્પાની બૂમ સાંભળીને હું ભાગતી ભાગતી ઘરમાં આવી હતી, ત્યારે રસોડા તરફ ઈશારો કરીને પપ્પા મને પૈસાની ચોરી વિશે કહેવા માંગતા હતા, સમજાવવા માંગતા હતા કે ચોરી બીજા કોઈએ નહીં પણ બાએ કરી છે. ત્યારે મને નહોતું સમજાયું,
પણ હવે મને સમજાઈ ગયું છે પપ્પા, સમજાઈ ગયું પપ્પા. યસ, હોસ્પિટલમાં પણ જ્યારે પપ્પા આંગળી ચીંધીને પૈસા ચોરીની વાત કહેવા માંગતા હતા ત્યારે બા ત્યાં સામે જ ઊભા હતા. હવે આખું ગણિત સમજાય છે. બા ત્યાં હોસ્પિટલમાં પપ્પાની આસપાસ એમની સેવા ચાકરી માટે નહીં, પણ પપ્પા એમનું નામ કોઈને નથી કહી દેતા એ જોવા માટે બેઠા રહેતા હતા. પપ્પાની આ હાલત માટે બા જ જવાબદાર છે. હા, અહીંયા આપણે વીસીના હપ્તા ભરવા માટે, હોસ્પિટલના પૈસા ચૂકવવા માટે રાત દિવસ એક કરીએ છીએ અને બાના તો પેટનું પાણી પણ નથી હલતું. અને ઉલટાનું ચાન્સ મળ્યો નથી કે આપણને હેરાન કરવા આવી જાય છે. નહીં તો શું, ને આજે આપણને ચાન્સ મળ્યો છે. ચાલો સેજલ દીદી, આપણે બાને જઈને પૂછીએ કે શું કામ કર્યું એમણે આપણા પપ્પા સાથે આ બધું. શું મતલબ છે આ બધાનો? ચાલો. હા ચાલ. કોઈએ ક્યાંય નથી જવાનું. શું? મેં કહ્યું કોઈ ક્યાંય નહીં જાય. એટલે એ લોકો ચોરી કર્યા બાદ પણ સાહુકારની જેમ ફરે રાખે ને આપણે હકીકત જાણ્યા બાદ પણ મૂંગે મોઢે બધું સહન કરી રાખવાનું. શું કામ ભાઈ? આપણે કઈ વધારાના છીએ? બીજલ બરાબર કહી રહી છે કિંજલ. આમ તો બા કોઈ દિવસ નહીં કબૂલે કે પૈસા એમણે ચોર્યા છે. હા તો ભલે ને ના કબૂલે. અત્યારે પૈસા એમની પાસે છે, આપણને આપણા પૈસા મળી ગયા ને તો બસ. અરે વાહ, શેનું બસ? એમને કારણે પપ્પાની હાલત જોતું. બધા કેટલી ભાગાદોડી કરી રહ્યા છે કિંજલ. ને સેજલ દીદી, એમને આજે રાજકોટ જવું પડે છે તો કાલે વડોદરા. ને હું બીજાઓના છોકરાઓને કોચિંગ દેતી ફરું છું. કિંજલ, મેં નક્કી કર્યું છે કે હું તો બોલવાની જ. બોલીને બાજી નહીં બગાડ બીજલ. શાંત થઈ જા. જે થઈ ગયું એ થઈ ગયું. આપણા નસીબમાં જેટલી પીડા હતી ભોગવી લીધી ને ભોગવી રહ્યા છીએ. પણ જરા તું પપ્પાને જો, એમનો વિચાર કર. આટલા દિવસથી બાની હકીકત પોતાની અંદર દબાવીને બેઠા હતા. કેમ કર્યો છે એમનો વિચાર? બાને જઈને પૂછવાનું મન તો મને પણ થાય છે. મારે પણ કરવો છે એમને સવાલ કે એક સંકી માં થઈને પોતાના જ દીકરાના ઘરમાં ચોરી કરવા માટે કેવી રીતે જીવ ચાલ્યો એમનો? કેવી રીતે જીવ ચાલ્યો? એમને કારણે આપણા પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ. એમનો ઈલાજ કરવા, જીવ બચાવવા પૈસા માટે વલખા મારતા રહ્યા. અને તોય એક માં થઈને પણ એમને ચોરેલા અને તુલસી ક્યારે છુપાવેલા. પૈસા કાઢવાનું એમનું મન ના થયું. કેમ ના થયું? કેમ ના થયું? પણ આ સવાલ કરવાનો ને બાની હકીકત જાણ્યા પછી શું કરવું એ નિર્ણય લેવાનો સાચો અધિકાર પપ્પાનો છે. બોલો પપ્પા, ઇન્સ્પેક્ટર રાણાને બોલાવીને બાને જેલમાં મોકલવા છે કે નહીં? બોલો પપ્પા, શું હું ઇન્સ્પેક્ટર રાણાને ફોન કરું કે નહીં? બા, તમારી શીરાવાળી થેલી ક્યાં? અલી એ સરોજ, ટિફિનની થેલી લાવ ને ભાઈ સાહેબ. હા બા, આમાં શીરો લઈ લીધો જ ને.
તો હું શું કહું છું, આની સાથે 2 જોડી કપડાં નાખતા જાવ ને, એટલે મોહનભાઈ ત્યાં રહેવું હોય તો રેવાય. હાય હાય રગલા, તને 2 ચમચી શીરો ખાવાની શું ના પાડી? તું મને ઘરની બહાર તગડી મેલસ. અરે ના બા, એવું નથી, તમે સમજો. તમે મોહનભાઈને ત્યાં રહો ને, તો મને ત્યાં થતી બધી વાતો, ઘટના, દુર્ઘટના, એ બધી વાતોની તમે જાણ કરી શકો બા. કા હું તને પંચાયત દેખાઉં છું અને તારે પંચાયતનું અથાણું નાખવું છે? બા તમે સમજતા નથી. આ માસુભાઈ નહીં, એને આપણને 150 દુકાનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, બરાબર કે નહીં? હવે એની સામે મારે એમને મોહનભાઈના ઘરે થતી બધી વાતોની જાણ કરવાની છે. હાય હાય, પણ આને તો દગો કર્યો કહેવાય ને. અરે દગો, દગાને ગુજરાતીમાં શું કહેવાય ખબર તને? ધોકો. હે, કપડા ધોવાનો. દઉં 2 ધોકા દઉં? અરે ભાઈ સાહેબ, મૂક ને એની હારે મગજ મારી. બે અહીંયા તારું કામ થઈ જાય, બીજું કાંઈ? હા બસ. ના ના, પણ આમ જાસૂસી કરતા તમે પકડાઈ ગયા તો? બા છે ને બા, હે, મોહનભાઈના ઘરે જાય છે. હે, કોઈ બોર્ડર ઉપર નથી જતા જાસૂસી કરવા કે પકડાઈ જશે તો એમને જેલ થઈ જાય. અને ત્યાં પકડાશે મોહનભાઈને ત્યાં, તો બાને બધી જાતના નાટક કરતા આવડે છે. હે? એટલે કે તમને બધી વાતોમાંથી બહાર નીકળતા આવડે છે. અરે બાની માટે આ બધું તો ચપટી વગાડવા જેવો ખેલ છે. આ એકદમ 9 વાગી ને? એમ 9 વાગે, જો આમ વાગે. આ કેવો અવાજ? ઓહ, દરવાજાની ઘંટડી વાગે છે. હાલ હવે ઊભો થા ને, જઈને જોઈએ કટાણે કોણ આવ્યું છે. આગી જા. क्या છે? બહાર નીકળ. क्या છે રાહુલ? क्या છુપાઈને બેઠો છે કાયર? क्या છે? અરે અરે, પણ આ શું આખું કસે ભાઈ? લે, કોણ છે તું? અને આ બધી લબાડગીરી અહીંયા શું કરે છે? અને મારી બાને ધક્કા છે ને મારે તે કોનું કામ છે? તું નીકળ અહીંયા, નીકળ. બાબુને હાથ પર અડાડ્યો છે ને તો બોલાવ તારા દીકરાને. ક્યાં છુપાઈને બેઠો છે? હે, એને કે મારા પૈસા ખુલ્લા કરે. એ શેના પૈસા? કેવા પૈસા? મારા દીકરાનો કોલર છોડ દો. મેં તો હમણાં પોલીસનો ફોન કરીશ. એમ તો બોલાવ પોલીસને. બોલાવ ને. હું કોઈનાથી ડરતો નથી. હા, શું મોટી મોટી ટોપીઓના નંબર મારા ફોનમાં છે, એટલે આવી બધી ધમકીઓ મને નહીં આપવાની. સમજી ગઈ ડોશી? હા બાબા, જો ભાઈ, તમે જરા આ બંદૂક નીચે મૂકો ને. જો તમે કોણ છો અને કયા પૈસાની વાત કરી રહ્યા છો, અમને કાંઈ ખબર નથી. હું શું કહું છું, તમે જરા શાંતિ રાખો ને. આપણે તમે અંદર આવો, શાંતિથી બેસીને વાત કરીએ ને. એની ક્યાં ના છે, પણ તમારો રાહુલ શાંતિની ભાષા સમજે છે જ ક્યાં? એ શાંતિનો દૂધ છું તું? ના ના, તું તો ડાકુની જેમ ઘરમાં ઘૂસી ગયો અને આ લમડે બંદૂક કરી દીધી. શાંતિની વાત કરસ તો શું કરું? હે, આ તમારો રાહુલ કેટલા દિવસથી આજે પૈસા આપું, કાલે પૈસા આપું એમ કહીને કોણીએ ગોળ ચિપકાવતો ફરે છે. આ કિંજલના પોસ્ટરના પ્રકરણના કેટલા દિવસ થયા? પછી કેટલા દિવસ ઉત્યાની બાકી રાખવાની? શું કહ્યું તમે? કિંજલનું પોસ્ટરનું પ્રકરણ? એટલે હા, એની તો તમને ખબર જ નહીં હોય. હું તમને જણાવી દઉં. ઓલું ઉત્કર્ષ અને કિંજલનું પોસ્ટર પ્રકરણ યાદ છે? પોસ્ટરો લગાવેલા, હીર રાંઝા, મારી રજવાડી, યાદ આવ્યું? એ મેં ચિપકાવેલા તમારા રાહુલના કહેવાથી.